આની શિખર હું કરી છે ફામ જેટલો આવે છે એટલો વરસાદ આવે છે જો જો પાન તૂટી જાય હા એટલે છે ખાવાનું લાવડા આવી જાય છે ઘેર પેલો ઢાળિયો ફાટી ગયો છે હવારો નો મત છે હવા આવ્યો છું શાકભાજી આખો દાડી રોજ તમે લાવીએ કે ઘેર જો તે હવે બોલવાનું ઓછું રાખો ને ખાવાનું લાવજો અડજો આખો દાડી બેહી તો રહ્યો છો તારે હવે ચાર ઢોર છે ચાર ઢોરો ના ચાર પૂરો કર્યો ને ભારો ચાર લાવે હવે બધું કર્યા વગર લાવજો હવે ખાવાનું ભૂખ લાગી છે હા કરે શીખવાડું છે આવું કોમ્બો હોય છે એટલે શીખીને આવે છે પાછી હા ચોપલા હસી કરીને આપવા દેજો હવે પછી નાહવું પડશે બાજુ બહાર હું લે આનો આવી દે ગોમમાં જાય મને લાગે બે ચાર બહેરો ભેગો થયેલો છે શીખવાડે જ છે કે આવું હવે આજથી તમારે ઘેર જવા દીધો વાત છે રોટલા શાક ના હોય તો રોટલો એકલો ચાલશે શાક છે કે ના હવે હોભળવાનું થાય તું હોભળવાનું હવે રોટલા કર્યા કે ના કર્યા પેપર ના હોય તો પછી હું જાઉં તો શાકભાજી લઈ આવું ના હોય તો બે પાથરા ચાર વાટીને બેસી રહી છે ને પછી હવે આવીએ એટલે તો ખાવાનું તો હજી તો રણા કે છે ને પૈસા તો અમારે શું કરવા છે પૈસા તો અમારે આદમી છે ને પૈસા અમારે જ જોવે કે શાકભાજી તો હવે જવું જો હેતરોમાં થોડો કંકોળો લેતા ઉડાડે એ તો આદમી તો બેહું જ પડે કે તારે હું આવું છું શાકભાજી લઈને હાલ ડોસી મોને ના આવે જાવ હેતરોમાં થોડો કંકોળો લેતા આવું પછી કંકોળો ને થોડી ડુંગળી લોહીને પછી શાક કરવા દઉં મગજ ખાઈ જાય શાકભાજી તો હું લાવી આવીએ તું આખા હાલ મને હાથો વાળી આવવા દે હમણાં બાંધતા નકા કદાળી ભોડા મેલો કંકા ચાલ્યો ને મેલતી તથા નકા મળો એક કદાળી બોડું ફોડી નાખું તો પરું ખબર ના પડતી શાકભાજી લાવો શાકભાજી તો હુરા ભાઈ લાંબી જ પડે કે એટલે હું કીધું લાવું છું આખા પડા થોડો વાળવા જાય હું તો એમ કહું છું મારા ડખાજી એવા ડખા હોવાને પેઠા મને એવું લાગે હવે
ભાભી તમે હાથો ખો હવે ડોહાન બિચારા હાથો તો ગળવા દો. તમારી જિંદગી બેની છે ઓવા મતો ગવાની થઈ જાય તમારી. અરે ડોશી હા કાકા પેલા મોટા આયા તને ખબર શરમ ના આવતી એ તારા જેવો જ છે. હવે ઓય અરે તારી હા કાકા હું હા ખા તાને એ ઉરાભાઈ આ મોય હુઈ બે સરબત સરબત કી બોલાય હતું જો મોય તને ખબર પડે મોય. હવે આ તો ભાભી છે કે પેલા ભવની શું લાયા છો તમે? વેરી થઈ એમ છે તાણા ઓવા તું એ શીખવાડે છે. ડોકા તું એ શીખવાડ. ઓય તે જોતા જો મારા એ બોલું છે વારું જરાય એ બોલે છે બરોબર છે તને તો હખલો તું એ રે છે. તમાર તો કદી ના બોલાડો એ ડોશી. ઓવા લોબો લેતા તાણ અરે ભાઈ મુયા કીધું તાર બપોરનો શાકભાજી લઈ આવું. આ મારા એની લડાયો છે આ બીજી લડાયો નથી તમાર તો ડોશી ને રોટલા કર્યા હતા કે ઓ વાહ એ ડોશી કી શાકભાજી લેતા આવું તો કંકોળો લેતા આવું. આ વાગાય મારે શાકભાજી કંકોળ જ લાવવો પડશે એ હવારોનો બેઠો એ હાથો સોલીને વાળે છે કોદાળને અને પાવળાથી હાથો સોલે છે પાવળાથી કદી હાથો સોલાય. હવે તુજે આ કાકા કંકોળ લાવું તો તું ચિંતા મત કર હવે ભાભીને કે હવે બોલવાનું રહેવા દો ને હું એ કંકોળો વેણવા જ જઉં છું ને તમે હેડો આપવું હોય તો તમારાથી ઉરાભાઈ વાળજો વાત કું વઠે. બોલો ઓઠા લઈને સમજાવો એને ઓઠા લઈને સમજાવો. હવે તમે બેસજો અમે આવીએ છીએ મારું કોમ છે થોડું. તું હા આમ હાલ લઈને આવું શાકભાઈ તું બંધ રાખ પણ તારમો અરે બૈરવા માટે નકર લડાઈ કરો હરજી માથી હું ઓઢાને જ વાત કરું. ખાવા મોકલી જતા રહો બે જણા. હવે હું કીધું કહેજો. આમાં એ આ છે ને એને માને છે કરત તો થાલ્યા વણે તો એવું છે હવે મારે તમારા જેવો બમોર ઉડ્યું છે. ઈ ઉડ્યું છે ઓ એટલે આ કંકોળો લેવા જઉં છું. થાલે ઓવા અબલ્યું ઓવા જે મારા આ તો અવારાનું ધડમ ધડા કરે છે અરે હું એ જોયો તો કે હેતરમાં પાડો વધવા વાહ વાહ તે આવ્યો કે તે રોટલા ન કર્યા કે શાકાય ન કર્યું. આ તમારું ભમોર ઉડે છે ને વાહ એવું મારે ઉડવું છે ઘેર. અરે મુને બે ભોઠા પાડ્યા બા હોય ને તો તોય આ બંધ થાય છે અલે તું મને હું મોટો પાડે આપણે બાર આઈ તને દીદેરી ને ખબર તારી હવે ભાભી તમે આ ખો અરે બંધ થાકે હુરાભાઈ તાણે હવે હુરાભાઈ આ બંધ થાતી ન હવે ઈ મારવાનું ના તાણે હોય. બંધ થાતી ન ઘરમાં તો બે જણે ખબર પાડું. હવે તમને ખબર તો છે કે આ તમને તમને બોલ કરે કદી જિંદગીમાં સારું વાંચ્યું છે. આ બોગા પાડ કરે આ એને ખબર ના પડે એ મોણસો ભાવ હું તો કીધું હેડજો કંકોળો વેણતા એ બે જણા ના કે મારે જ આવું જ છે પાછું. હા એવું તો ફર હું ઢોકુલી આ કદાળી મેલ દેવા દીયો હા હું લાવેલું વાકડી બીજી તમારે ધોકું લેતા આવો. હા એ ડોલા કોલાને લઈ જાજે લોબા તો ખેંચવા થાય. હવે તમે હા ખો હવે મારા ઘેર જોતા આવજો વાળું એ બોલું છે વાળું જરાય. કોની માની જે મુઢામ ગાલી પડકા મોય પાડી અને હું જાઉં છું આજે કંકોળો વેણી આલું છું. હવે બોકા પાડવાનું છોડો અને કામ કરો. જો છો પણ બે જણાય હવે આખો દાડી તમારે એક ભાડો ચાર નોકરી છે ને બેહી રહેવું છે હું લેવા બોકા પાડો છો. ભાઈ તમાર તો ભાવા દેખાય અમારો કોમ તો બચો દેખાય છે. હવે વાત સાચી છે પણ હવે તમારે એટલું ધોરણ કરવું હવે એટલે હું હતો છે. ઇના વાડે કોઈ કેવું ને હેડો આપણે તો બધા બોગા પાડે જા તો અમારા જે મળી છે તાણે તમે કાબુ રહ્યા છો. પણ આ તો કોઈનું હોભરતી જ નહીં તમારે તો. આ તો કંકાસ છે એવો કંકાસ છે તાણ જિંદગી જે ભરતો આવ્યા છે. લેજો આપણે તો કોઈ હોભળવું નહીં. અમારે વાળી અમારે ડોશી કે એના વાળી કંકોળોનું શાક ખાવાનો હવાજ થયો છે તો મને કે ડોહા જાણતા આવજો કંકોળો કે બોલ બોલ કરો છો એકલા એકલા. નામ નટુભાઈ મારા ડોશીના પેલા કંકોળોનો હવાજ થયો શાક ખાવાનો એકલી થોડી ખા તમે અમારે ભેગા નહીં ખો. પણ એને ખબર ના કે અત્યારે આવા ઝાડો પહેવું મારે કોઈ હાફ બાપ ના કર્યો પડો એ વાત સાચી છે. તારે કંકોડો તો હવે જમાવરમાં ખાવું એટલે મજા આવે શાકભાજીમાં. પણ આપણે એ ખાવા તો જાતે જ લેણતા આ તો ક્યાંય તમે જો ફોટોમાં દોઢસો વાળી કંકોડો વેણે હોત તો બધા આદમી શું કામના. દોઢસો ઘડીએ વેણી છે તારે તો દોઢસો જ વેણે છે બધી આપણા બે નવરા હતા કીધું તારે વેણતા આવીએ. નવરાતા પણ મને મારે વર્ષે આવું નટુભાઈ આમાં બીક લાગે છે આવા ઝાડોમાં હા યાર રોની ખબર હતી હાથ પા બહાર ના પડે. તારે અને હવે મારો કંકોળાનું શાક તો મારે મારતો તો છે ને નટુભાઈ મારે તો ગાડાનો ભાજી નહીં આ બધે ભાઈ કેટલો વેણે હડા પેલી વખત આટલો વેણ્યો છે ઉમાઈ ને કઈ વળી આટલો હા તારે આ તો મારે વળી શું કરવાના કંકોળા મારે વેણવા મારે તો ખોબો ભરવાનો છે. મારે આટલો આ ખોબા ભરવાનો છે કાશો વેણ્યો છે ને તમે. તારે તકોયા હવે સારો સીધું. હવે તમે તો હારે વેણ્યો મારે થોડો વળી જાણો મેળો ઉતરી દો આમ લેવડો હવે પેલી વખત જાય ઈ પાછા પેલા ખરાબ આમાં પેલા આવો હવ પેલા ભાગ લેવડો થાય
હેડો કોઈ કઈ ના ડૂછણો મન પૂરો તો બોલી વળીમાં જાણો જાણો વળી જાય હવે આ ઘણો વર્જો છે પણ હવે મારો વર્જો જાણો છે પાછો અને આપણા કેડી બીજા કોક આવી નહીં બે ભાગમાં આવું હા એ કે તો આપણે બધો તો ના રહેવાનો તાણે આપણા વળી બીજા જઈએ હણો અને એ પાછા ખબર હોય ના ધણી આવશે ને તો પાછો બોલશે પાછો મને તો રોજ કંકોળો મળે તો મને તો જબર ભાવ છે તમને તો ભાવે છે પણ મને નથી ભાવતો એનું તમારી તો એટલે ભાઈ ડોશીને ભાવતો હોય તો ડોશી આવે જાણો મારે તો દાણોમાં પાછો ફરવાનો આવે છે એ આ બાજુ આવવાના વેલા છે ઘણા હા તો મારો વર્જો હા હા એટલે ભાઈ એટલે વના પડે તો કંકોળી તો છે હજી તમાર પાસે એમને બતાવ્યો તાણે હું તો હજી તો પેલો ઢાળિયો બની ઘેર જો કે વાહ વાહ ત્યાં હજી તો મોચામાં બેઠા કર્યું ડોશે કીધું લાવો હવે ખાવાનું હોય તો જલ્દી ઓવા અરે મને તો એવા બોઘા પડ્યા ને એવું કીધું ને પછી હું કર્યું ખબર છે એ જો તો ઘરમાંથી ભાઈ વાહન આપવા માંડ્યા વાહણ છૂટો હવે આ ડબલું હોય વાજ્યું તું હા એ તો મારા એવું જ હતું એ તો બધે ઓભળ્યું હા આમ તો હું મોય જોત પણ ખબર ના મારે ગોળદીઓ ગુંદ બોધે એવી થા તો પેલા બોધ્યા હતા ને ઓવા એટલે કહું તખા ભાઈ પેલો હું સોળા આવ્યો તો તમને ખબર છે કે તાણા આ તો ખબર ના રાખું ને એટલે હું શેઠને આગળ શેઠી ઠપકાવતો કોળું કોળું એ તો સારું કર્યું તે દાડે હું તમારા પાસે આવ્યો ને કે તમારા ઓકા હેડા છે ને ઓવા તો વધારે ઓકું હેડવું અલા પડે એડી ના કે હું મારા તો એ તો પેલું ધોકું ચેડી માર્યું તું કે ઓવા વાહ એટલે તો હું લઈ લીધું ને કે હવે ધોકું વાગો ને રાખે હરીશત બાજી હા એ વાત સાચી હરી જ જોત તમારે જેવું પાછું આજે મારે થયું પાછું મારા જેવું જ થયું પણ પછી શું કર્યું ખબર છે કે હા હું તો વધારે બોલ્યો ના પાછો ઓવા વાહ બોલવું ના હવે કીધું પેલી મને વાત યાદ આવી તમાર વાળી હા એ વાત સાચી તમારી મને ફટ નીકળ્યો એ વાત સાચી ને કા હા વાતોમાં કંકોળો આ આવી ગયો કંકોળી આવીએ જઈ લ્યો જાડજો. ગાડી કરજો ખબર રાખજો હો, મેં કોઈ હોય ને પાછું અને બા ફળો ને બા ખબર હે સોમા ઉડા તો તો કે એક તો ઘેર પેલી ડોચો કાઈ થઈ જઈને હોય પાછું કોક કાયડા લાવ ફેર દઉં વધારે ડખો એ થાય. આ તો મારું ભાઈ ઉકતા ના કા કઈડું છે ઈમ તો ના તારે ભોઠાવાની વાત કરવા તો આ તારે ભલે વાત તો આપણો કે હે હવે દીવાતું રહેવું પડીએ પાછું વાત આજી હે હો ભલી બા હા પેલા એકવાર નટુ લઈ ગયા ખબર હે વેણવા ઓવા હે બે ટોરી કંકોળી ટોળી ટોરી મને તો હું આવા તખા ભાઈ જબર લ્યા ઓય એ ગુરાભાઈ હા એ દાડાના જુરા છે ને એ જતું રહ્યો બા તમોના બધા જતા રહ્યા હા હા હવે આપણે બધા ત્રણ જણા ભેગા રહેતા ને ઓવે ઓવે એટલે જાતા કોઈ બોલતું ડોશી બીજું કોઈ બોલતી કોઈ ના બોલતું અને હાલ તો તમારે એવું છે ને મારે એવું છે બાજુ. હા એ વાત સાચી હે હા ઉરાભાઈ અલ્યા તખા ભાઈ હા અરે આ વેલા કોકને તોડી ના હુકાઈ જાય જોજે એટલે આપણા મોરી મોરી કોઈક જેલું હોય એવું લાગે છે પાછું. કોક ફરેલા જણ જણા બચ્ચો છે આ તો એટલે આપણે કીએ વેલા હું લેવા તોડો છે કે કંકોળો એકલો વેણો કે હા એ વાત આજી હોય શાક ખાવું હોય ને એ કંકોળો લઈને વેલા ઉકા તોડતો હોય હવે આવું છે મોટી ઓકળી લઈને આવે ને બધા ઊભા ઊભા ખેંચે પાછા હા એ વાત તો સાચી હો ભાઈ હવે વેલો હવે ઓમો શું છે ખબર છે ઓવે હવે 11 મહિને એક જ મહિનો આવે પાછો ઓમો હા એ તો એક જ મહિનો હવે તમે જુઓ બીજી વસ્તુ બધી આવે પણ કંકોડું 1 મહિનો જ રહે પાછું હા એક મહિનો ત્રણ હા અબલ્યું કે હા આ તો કંઠે તો બોયડી ના ભાઈ બોયડી નતા કંઠેરે નતા પણ આ વેલા તોડી ના આવે છે તમે જુઓ કે બધું અરે આ ભેગું તો છે કોટા ભરા છે ને ડૂચા ભરા ડૂચા આ ડૂચા હવે જે ડૂચા ભરાય ના આવે કોઈ ડૂચા જ ભરે કે તમે યાદ આવી જાય આ તો યાદ આવી જાય લે હા, લે હેડો હવે આગળ અમે હેડો આગળ અમે હેડો. કોઈ વેલોય રહે ને કોઈ રહી નથી તાણે હેડો હવે કે લેતો આવો લેતા શાકભાજી. આવ્યો શાકભાજી રાળ ઉઠી જઈને ઘેર મને લાગે હજુ મને લાગે શાકભાજી મને લાગે મોટો પડી જાય ને મને એવું લાગે ને હો શાકભાજી ના મળે ને હા આ રે તો આ મુટ્ટો બધો ઓળખ્યો આ જો ઓ હા ઓય છે આ રે વેલો અલ્યા આ તખા ભાઈ ને હા હા આ જોઉં બસ પૂરા ભાઈ શેઠ અધર છે અચ્છા સાહેબ તારે ઓ કોક હા હિમાય પાછું કોક વેણી ગયેલું છે જોજો આ એ કોકને આ વેલા આગા પાછા કર્યા છે પાછું જો ઓ વાહ આ વેલો રહ્યો ને તારે હવે મને થોડો જડ્યો છે હવે શું કરી શક્યો આમાં ઓભળી ભાઈ હા આપણા મોલમાં કોક ફરે છે મને એવું જ ના કરજો પૂરા ભાઈ આ વેલોડા તોડીને આવ્યા છે એટલે હાલ તો કેવું ખબર હે હા આપણે ફરીએ બીજા ફરે ત્રીજો ચેડી ફરી હવે વાતોમાં આખો દાડો જતો રહે છે હા. અને એક તો ઘેર ચિંતા છે ને એક બાજુ આ ઝાડાની તો ફેર ડખો થાય એના કરી હેડવાનું રાખો હા એ તો. વાત આવી હેડજો તમે સાહેબ ફરજો તો બીજું કોઈ શાક જોશે ને કે માર ખાવી પડશે ભાઈ હા મુએ તમારા ઘેર જતી આવ્યો મુએ ડાયરેક્ટ આવ્યો તો સારું હતું તમે લઈ જાઓ વધારે ત્યારે મારે ઘેર બોલતા પડશે ને તમારે બોલતા પડશે નહીં મળે તો મને કંકોળો વાય છું હો
ધર્યો. હા વેણજો વગર વેણજો ને ઘેર હોજે ધરાઈને શાક હા ખાય. એવું જ કરે. પણ હવે મારે તો કંકોડો પાડો થઈ ગયો થવા નટુભાઈ. હા? કેમ કે 2-4 પોટ ડુંગળીમાં આવી ગયા ઓહો, ઓહો. એટલે મોય શાક થઈ જાય. મને તો ડુંગળીવાળું સબ્જી જ નથી ભાવતું શાક. ના ના મને તો ડુંગળીની મજા આવી જાય મોય નહીં ખાવ ને. હા. એટલે નટુભાઈ ઓ, એટલે મારે આ બાજુ કોઈ બોલાવે છે? ચોકાણો? આ બાજુ અવાજ આવે છે ને? તો બોલો તો છો. આ કંકોડો કોઈને હે તું તો કંકોડોવાળું જ લાગે કે હે? બકરોવાળા છે? કંકોડો જેવું હેડતું એવું લાગે છે. બકરોવાળાનો ના હતા? ના ના કોઈ કંકોડો નો આમ નોમની સમય. એ હોભળજો, હોભળજો. ઓહો અલ્યા નટુભાઈ ઓ, પછી સુરજીને નહીં હા, 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 તો મારા બેટા કેવી શું કરો છો? હા. આ પેલા વેલા તોડીને આવ્યા છો, હુલા વેલા તોડો છો. ના, વેલા- શાકભાજી લેવા આવ્યા છીએ. અરે વેલા કને તોડ્યા છે? વેલા અમે શું કરવા તોડીએ? હવે તમે ગયડા કહેતા વળી કંકોડો તમે વળી કને કીધું છે લે? વાત કરીએ નટુભાઈ હા. આ વળી આ કેવું મોટી હાલ છે? તાર એ વળી કઈ ના મોટી થઈ ગયા. અમાર જે ગયા તમે છો અમે તો અમારા હેતર છે કે આયા છીએ. તો અમારે તો આ હેતર ખાલી વસ્તુ છે તો ગણીએ છીએ. બગડો નવું ફરે. ખાવા બગડામ ના ફરીએ ભાઈ. વાગડો છે રસ્તો છે તો હવે આના. બધા વેલા ઉગા તોડો છો અમે વેલા ન- તમારું હેતર હતું ઈ તમે વેણતા હોય તો હું હતો આવે. અમે વકરીઓ ન રાખતા હાથેથી વેણીએ જો આથી તોડી નાખો ને તમે હેડજો બતાવીએ વળી મોટું મોટું તાણે. કામ આ તો જાતા વેલો હતા તોડ્યો એટલા બીજો. વાળી ભાડે જ લઈ લીધો ને કાં મારતો ઘેરે નાક પાઈ લઈએ તો ના ભાઈ વાંધો ના આવે. ખમીરભાઈ, તાણે. હવે શરમ આટલા દાડા રહી એ રહી પણ હવે અમારી જે શેઠા ના આવે. તમારી તો નહીં આવી અમે. અલા નટુભાઈ આ શરમ અહીંયા ઘેર રાખીને એટલે ઘણી વાવરી તો આપણને ઘેર ના- આપણે જે આખો દાડી ફરીને થાળા ઘેર નાઈ જઈએ ને હા. તો હોધો ઘેર ના આવે કોઈ વાંધો તો ના. હોધો આવે હોય તો પાછો. તમારો કોઈ હોદ્દો આવે ને ખમીરભાઈ, તમારો હોદ્દો આવતો હોય. અરે, અમે કોઈ કંકોડો માટે નથી આવ્યા. ઓફલ્યો અમાર તો શાકભાજી ઘણી ધોકલે કુટાય એટલે મોજું જો વાળું વાત છે. તાણે. અમે તો બે જણા હાલ ઘેરથી આવ્યા ને એ મારે ઘેર શાક ચાલે છે વાહને ચાલે છે. નટુભાઈ હા. ઢોકલે કુટાડતી રહે હું બધું જાણું છું એવું છે? એવું ડોસો એવડ પર ધોકો મારે છે. એવું છે? હવે હવે ધોકો કઈ- પડે છે. અમારે તો જુઓ હાલ તપેલા પર શાક મેચ્યું તો હમણાં તપેલું ધોઈને મેચ્યું છે હાલ. અમે તો ખાઈને જ આવીએ કે અમે ના? તો ખાઈ આયા, તમે પૂછ્યા ફરવો છો અને અમારે જો, ઓફલ્યો. આ મેં આયો એટલે આ પાડા ધોવા આયા, બીજું કોઈ નતું અમારે. એવું છે? તાણે અમે તો તાણે કીધું હવે ઘેર જઈને શાક બાક એટલે તમે તો બનાવીએ. ભૂખ્ખડ છો કે એટલે તમે ફરો છો લઈને આવું હવે, ભૂરાભાઈ, આપણે કોઈ વગર મગજમારી વધારે કરવી ને હેડજો આપણે ઘેર. તમારે કંકોડો ભાવતો નહીં હોય ને? ઓફલ્યો, આ તો બે ભૂખ્ખડ છે લે હા, હા. તમે તાર પાળા વખત કરો તો હું બધું જાણું તમારું ઓવે. મારા બેટા જેવી આ વાત કરી. પાળા કંકોડો લઈને જાય ને ઘેર ધોકા પર છે પાછા. ઓવે. ડોસો તમારી મારી નોખી વાહ, કંકોડો નહીં ભાવતો હોય ને? ઓવે, જબ્બર ભાવ વેણવા જ આયા છે પાછા. એવું છે? ઓવે. જૂઠું બોલ્યા. આ જૂઠું બોલ્યા